તો કેમ છો મારા ક્રિકેટ પ્રેમી મિત્રો? કાલની મેચ બધાએ જોઈ જશે. બધાના ચહેરા પર ઉદાસીનતા ઉદાસીનતા ને ઉદાસીનતા. 5 મેચમાં બીજી વાર ઇન્ડિયાની ટીમને રિયાલિટી ચેક મળી ગયો છે. આપણે કહીએ કે જ્યારે વર્લ્ડ કપની ઓપનિંગ ગેમ હતી યુએસએ સામું, ત્યારે ઇન્ડિયાએ પોતાની 6 વિકેટો 70 રનમાં ગુમાવી દીધી હતી અને ત્યારબાદ ત્યાંથી સૂર્યકુમાર યાદવે રેસ્ક્યુ કરીને એક સન્માનજનક સ્કોર ઊભો કરીને આપણે તેને ડિફેન્ડ કર્યો હતો. પરંતુ ત્યારબાદ બીજી ગ્રુપ સ્ટેજની ગેમોમાં પણ આપણને બેટિંગમાં રિયાલિટી ચેક મળતા રહ્યા હતા, પરંતુ આપણે તેને સિરિયસલી ન લીધા અને તેની આપણને કિંમત સુપર 8ની પહેલી જ ગેમમાં આફ્રિકા જેવી સ્ટ્રોંગ ટીમ સામું ચૂકવવી પડી છે. આપણે કીધું હતું કે ધમાકેદાર મુકાબલાની આશા છે, પરંતુ સાઉથ આફ્રિકાની આ સ્ટ્રોંગ ટીમે આ મુકાબલાને એક તરફી મુકાબલો બનાવી દીધો હતો. શરૂઆતની 6 ઓવર પાવર પ્લેમાં ડોમિનેટ કર્યા બાદ સૌને લાગતું હતું કે આ એક અનધર ઇન્ડિયાની ડોમિનેટ વિનવાળી ગેમ હશે, પરંતુ આપણને બધાને ખબર છે કે ડેવિડ મિલર અને ડિવાલ્ડ બ્રેવિસ બંનેએ ખૂબ જ સરસ પાર્ટનરશિપ કરીને શરૂઆતી 3 વિકેટોના જે ઝટકા ઇન્ડિયાની ટીમે આફ્રિકાને આપ્યા હતા, ત્યારબાદ ખૂબ જ સંયમતાથી રમીને પોતાના શોટ્સ પર વિશ્વાસ કરીને ઇન્ડિયાના ટ્રમ્પ કાર્ડ એવા વરુણ ચક્રવર્તીને અટેક કરીને પોતાની પાર્ટનરશિપ આગળ વધારી એક સરસ એવું ખૂબ જ સારું ટોટલ ઊભું કર્યું. તેમ છતાં કે બુમરાહ અને હર્ષદીપ સિંઘે ખૂબ જ સરસ બોલિંગ નાખી હતી, પરંતુ ઇન્ડિયાની નબળાઈ એટલે કે શિવમ દુબે, વરુણ ચક્રવર્તીને સાઉથ આફ્રિકાએ આડે હાથ લઈને ખૂબ જ સરસ એવો સ્કોર ઊભો કર્યો અને ત્યારબાદ ઇન્ડિયાને બેટિંગમાં પણ ના ચાલવા દીધા. કહીએ કે આપણી જેવી પોઝિશન આફ્રિકાની હતી તેવી જ આપણી પોઝિશન હતી, પરંતુ આફ્રિકા જે રીતે સરસ રીતે એ પોઝિશનમાંથી ઉગરી ગયું હતું તેવું પોઝિશનમાંથી નીકળવાનો ટાઈમ આફ્રિકાએ આપણને આપ્યો જ નહીં. પિચમાં કેવી રીતે બોલ ફસાતો હતો આપણે બધાને જોઈ શકાતું હતું. સૂર્યકુમારના યાદવના શોટ પહેલાં જતા હતા, બોલ પછી આવતો હતો અને આપણને ખબર જ છે કે આફ્રિકા આની પહેલાંની 3 મેચ રમી ચૂક્યું હતું અમદાવાદના સ્ટેડિયમમાં. તેથી એક ખૂબ જ સરસ એડવાન્ટેજ રહ્યો હતો આફ્રિકાને અને ઇન્ડિયા નેધરલેન્ડ સામું પણ 17 રનથી હારીને જ સુપર 8ના પહેલા મુકાબલામાં આવી હતી. એટલે આપણે બધાને કહીએ કે આપણે જે વર્લ્ડ કપ પહેલાંની હાઈપ હતી કે ઇન્ડિયા ટ્રોફી ડિફેન્ડ કરશે, પરંતુ એ દિવા સ્વપ્ન સમાન જ હતું. આપણને બધાને ખબર છે કે આફ્રિકા સામું હવે આપણે હારી ચૂક્યા છે, તેથી હવે સુપર 8માં જે બીજી 2 મેચો રહી છે તે ખૂબ જ મહત્ત્વની થઈ જાય છે અને તે મહત્ત્વની એટલા માટે થઈ જાય છે કે તે 2 મેચ ફક્ત જીતવાની જ નથી, પરંતુ તેને આપણે રન રેટ સાથે જીતવાની છે, કારણ કે હવે ઇન્ડિયા પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો વેસ્ટ ઇન્ડિઝ તેની 2 મેચો જીતશે 3માંથી તો પણ આપણને અઘરું પાડી શકશે, કારણ કે જો 3 ટીમો પણ 4 પોઈન્ટ પર ટાઈ થઈ તો પણ ઇન્ડિયાના રન રેટ ખૂબ જ ખરાબ છે. તેથી ઇન્ડિયા વર્લ્ડ કપમાંથી એલિમિનેટ થઈ શકે છે અને આ સ્વપ્ન તે તૂટી શકે છે. હવે આપણે એવી જ આશા રાખવી પડે કે સાઉથ આફ્રિકા પોતાની બધી જ લીગ મેચો જીતે અને આપણે જે બીજી 2 મેચ બાકી છે તે સારા અંતરથી જીતીએ અને સેમિફાઇનલમાં પ્રવેશ કરીએ. આપણે જોયું કાલે સ્ટેડિયમમાં ખૂબ જ સન્નાટો છાઈ ગયો હતો. આપણને 19 નવેમ્બરની યાદ કાલે એડન માર્કરામે દેવડાવી દીધી. એટલે આપણે કહીએ કે આવું ફરીવાર ભૂલ ના થાય. ઇન્ડિયા પોતાનો રિયાલિટી ચેક લે અને ઇન્ડિયાના જે કી પ્લેયર છે તેને આ મહત્ત્વની મેચમાં રમાડવાનો નિર્ણય ઇન્ડિયાને ભારે પડ્યો લાગે છે. અક્ષર પટેલ જેવા મહત્ત્વના ખેલાડીને ઇન્ડિયાએ આ મેચમાં રમાડવો જોઈતો હતો. આપણે કહીએ કે ઇન્ડિયાએ બેટિંગમાં ફ્લોપ થયું, પરંતુ જો આપણે આફ્રિકાને જ 160ના સ્કોર પર રોકી શકતા હતા તો આપણને બેટિંગમાં એટલું ના નડતું, કારણ કે ચક્રવર્તી પણ સારા એવા રન આપીને ગયો, શિવમ દુબે પણ સારા એવા રન આપીને ગયો. તેવામાં જો અક્ષર પટેલ હોત તો તે ખૂબ જ સરસ પાર્ટનરશિપ બ્રેકર છે. આ ઉપરાંત કલપ્સને બચાવે તેવો બેટ્સમેન પણ છે. એટલે ટીમ મેનેજમેન્ટ ખબર નહીં શું કરી રહી છે, પરંતુ વાઇસ કેપ્ટન જેવા ખેલાડીને કે જે અક્ષર પટેલ છે તેને પણ આવી મહત્ત્વની મેચમાં ડ્રોપ કરે છે. આપણે કહીએ કે વોશિંગ્ટન સુંદરને રમાડ્યો જ હતો તો પછી તેની સાથે 2 ઓવરો જ કેમ કરાવી. એટલે ઘણા બધા પ્રશ્નો સૂર્યકુમાર યાદવ, ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ સામે છે અને આપણે આશા રાખીએ કે ટીમ મેનેજમેન્ટ ખૂબ જ જલ્દીથી આ પ્રશ્નોને સોલ્વ કરી દે અને આ હારની નિરાશામાંથી ઉભરીને ઝિમ્બાબ્વે સામું સરસ રીતે તૈયાર થઈને આવે અને ઝિમ્બાબ્વે સામું સારા એવા અંતરથી વિજય મેળવે અને પોતાનું રન રેટ પાટા પર ચડાવે અને આપણે સારી રીતે સેમિફાઇનલમાં પ્રવેશીએ. એટલે આપણે કહીએ ને કે સુપર 8ના જે પહેલી મેચ તો આપણે ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામેની ધોવાઈ ગઈ હતી, પરંતુ જે આ 2 મેચો થઈ તે આપણને સૂચવે છે કે હોમ કન્ડિશન જેવું કંઈ હોતું નથી. શ્રીલંકા પણ તેની પહેલી મેચ ખૂબ જ મોટા અંતરથી હાર્યું છે. 95 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે 150ના ટાર્ગેટ સામે. આ બાજુ ઇન્ડિયા પણ 71 રનથી હાર્યું છે.
એટલા માટે આપણે કહીએ કે જે ટીમ સારું પ્રદર્શન કરશે તે ટીમ જ T20 વર્લ્ડ કપ જીતશે. તે આપણને આના પરથી ખ્યાલ આવે છે. આના પરથી ખ્યાલ આવે છે કે હોમ ટીમને એડવાન્ટેજ રહે છે, પરંતુ જો હોમ ટીમ બરાબર હોમ કન્ડિશનને યુટિલાઇઝ નહીં કરે તો સામેવાળો ટીમ તેનો ફાયદો ઉઠાવશે જ. અને આપણને બધાને ખબર છે કે વેસ્ટ ઇન્ડિઝ છે, સાઉથ આફ્રિકા છે, આ ઉપરાંત ઇંગ્લેન્ડ છે અને ન્યુઝીલેન્ડ, તેના ખેલાડીઓ સબ કોન્ટિનેન્ટમાં ઘણું ક્રિકેટ રમી ચૂક્યા હોય છે, IPL રમતા હોય છે. વર્ષના 3 મહિના તેઓ એશિયામાં હોય છે, ભારતમાં હોય છે, અને આ ઉપરાંત તેઓના ઘણા બધા ટૂર એશિયામાં હોય છે. એટલે તેઓ એશિયન કન્ડિશન્સને સારી રીતે પારખી ગયા છે. એટલે આપણે તેમની સામે પોતાની બેસ્ટ એ ગેમ બતાવવી જ પડશે. એટલે આપણે કહીએ કે હવેની જે 2 મેચો છે તેમાં પણ શ્રીલંકા છે, ઇન્ડિયા છે જેવી હોમ ટીમોએ પણ સાવધ રહેવું પડશે. અને આપણે કહીએ ને કે જે સારી ટીમ છે તે જ જીતે છે, હોમ ટીમનો એડવાન્ટેજ છે તેવું કંઈ રહેતું છે નહીં. એટલે હવે ચેન્નઈમાં પણ મેચ છે તો તેમાં પણ આપણે સ્પિનરોને સારી રીતે રમવા પડશે, સારી રીતે રમવા શીખવું પડશે. અને આ ઉપરાંત ઝિમ્બાબ્વે પણ સામે સારી બોલિંગ નાખવી પડશે. ઝિમ્બાબ્વે કાચી ટીમ છે તેવું આપણે સમજી નહીં શકીએ, કારણ કે આપણને ખબર છે કે ગ્રુપ સ્ટેજમાં અનબીટન રહીને ઝિમ્બાબ્વે ગ્રુપમાં આવ્યું છે. એટલે આપણે કહીએ ને કે ઝિમ્બાબ્વે સામે પણ હવે સાવચેતી જ રમવું પડશે અને ખૂબ જ મોટા અંતરથી વિજય મેળવે તેવી આપણે આશા રાખીએ. અને કહીએ કે આ મેચમાં અભિષેક શર્મા છે, ઈશાન કિશન છે, તિલક વર્મા છે, જે ચાલતા નથી બેટ્સમેનો, તો તેની સામે ટીમ મેનેજમેન્ટ એવું પણ વિચાર કરી શકે કે સંજુ સેમસનને મિડલ ઓર્ડરમાં કે ઓપનિંગ સ્લોટમાં નાખીને ઈશાન કિશનને પાછળ લાવી શકે. કારણ કે આમાં ચેન્જ કરવામાં કશું ખોટું છે જ નહીં, કારણ કે આપણે ખબર છે કે 6 મેચો થઈ, ટોટલ 5 મેચો થઈ ગઈ છે, પરંતુ તેમાં આપણને ટોપ ઓર્ડર પાસેથી કશું પણ સપોર્ટ મળી શક્યો નથી. આગલા વિડીયોમાં પણ મેં કીધું હતું કે શિવમ દુબે રેસ્ક્યુ કરવા આવે છે, હાર્દિક પંડ્યાને લીધે થોડું રેસ્ક્યુ થાય છે, ઈશાન કિશનને પણ આપણે પાકિસ્તાન આમવું જોઈએ, તે મેચ બાદ કરતા કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. આ ખેલાડીઓએ શીખવું પડશે. આપણે કહીએ કે જે ટોપ ઓર્ડર છે તેને સારી રીતે સેન્સિબલી રમતા શીખવું પડશે ટોપ 4માંથી 2 ખેલાડીઓએ. આ ઉપરાંત તિલક વર્મા પણ ફોર્મમાં લાગતો નથી. એટલે આપણે કહીએ કે ટીમ મેનેજમેન્ટ આની પર સરસ રીતે કામ કરે અને આગલી મેચમાં સારી રીતે પ્રદર્શન કરે તેવી આશા આપણે રાખીએ. તે જ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. સાઉથ આફ્રિકાનું અને ઇન્ડિયાની મેચનું આપણે આ રિવ્યૂ જોયું. હવે આપણે નેક્સ્ટ મેચ માટે આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી સાઇન ઓફ.